નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજના મુદ્દાની વાત કરું એ પહેલાં એક મહત્વના સમાચાર આપી દઉં. આપ તમામ લોકો જાણો છો, એબીપી અસ્મિતાએ ગયા વર્ષે એક પર્દાફાશ કર્યો હતો અને કહ્યું હતું, ડંકાની ચોટ ઉપર કહ્યું હતું કે રાજમાં લગ્ન નોંધણીના નામે એક રેકેટ ચાલે છે. 3 જિલ્લા બનાસકાંઠા, અમરેલી અને આણંદ, આ 3 જિલ્લામાં જે નોંધણીઓ ખોટી રીતે થઈ હતી, લગ્ન નોંધણી, એનો અમે પર્દાફાશ કર્યો હતો. આજે એ જ શૃંખલાની અંદર ખુદ સરકારની તપાસમાં સામે આવ્યું અને એક મોટું રેકેટ પંચમહાલમાં સામે આવ્યું છે. પંચમહાલના શહેરા તાલુકાના એક ગામમાં આ મંદિર કે જ્યાં ક્યારે કોઈ ફેરા ફરાયા નથી, એ મંદિરમાં એક સ્થાનિક એ વખતના તલાટીએ એક બે નહીં, 1 વર્ષની અંદર 500 કરતાં વધુ લગ્નની નોંધણી કરી હતી. અને અહીંયા ક્યારે ફેરા ફરાતા નથી. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, આ તલાટી સાહેબે લગ્ન નોંધણી જે કરી હતી ત્યાં લગ્ન નોંધાવા આવતા હતા. કોઈ કેરળથી આવતું હતું, કોઈ ઉત્તર પ્રદેશથી આવતું હતું, કોઈ બિહારથી આવતું હતું. કેમ ભાઈ? એવું તો શું હતું આ ગામમાં? એવું હતું કે આ તલાટી સાહેબનું આખું એક કાર્ટેલ હતું. કાર્ટેલ નોટરી કરવાની, ખોટા ફોટા પાડી દેવાના લગ્ન મંદિરની આગળ ઊભા રાખેલા, અને પૂરા ડોક્યુમેન્ટ હોય કે ના હોય, સાચા ખોટા ડોક્યુમેન્ટ ભેગા કરી લગ્ન નોંધણી કરીને સર્ટિફિકેટ આપી દેવાનું. એ છોકરા છોકરીના મા બાપ માથું પછાડે જાય અને એમના લગ્ન સાચા ખોટા ડોક્યુમેન્ટના આધારે થઈ ગયા, ઉંમર 18 વર્ષથી 21 વર્ષથી હોય કે ના હોય. અને એ વખતે પણ મેં કહ્યું હતું કે રાજ્યની અંદર 10 જિલ્લામાં ચાલે છે. 10 જિલ્લામાં ચોથો જિલ્લો આ પકડાયો છે. હજી 6 જિલ્લા પકડવાની જવાબદારી મારા ગુજરાતની સરકારની છે. આ જ રેકેટના મૂળ સુધી હું પહોંચવાનો છું. શક્ય બનશે તો કાલે ત્યાં જઈશ અને આખું રેકેટ કેવી રીતે હતું ને એનો પર્દાફાશ કરીશ. અહીંયા સવાલ એ મા બાપનો છે, જેમના ધ્યાન બહાર ખોટા ડોક્યુમેન્ટના આધારે એક આખું આ રેકેટ કરી એમના સંતાનોના લગ્ન નોંધાઈ જાય છે. મા બાપને ખબર નથી હોતી. અને એટલે જ આનો પર્દાફાશ હજુ પણ કરવો જરૂરી છે. નિયમોમાં ફેરફાર કરવાની માગ ઉઠી છે, એ ફેરફાર કરવા જરૂરી છે. માત્ર કાર્યક્રમોમાં જાહેરાત પૂરતી નહીં, સરકારે ગંભીરતાથી વિચારવું પડશે. લગ્ન નોંધણી સુચારુ રૂપે થાય. જન્મ, મરણ અને લગ્ન, આ 3 જ નોંધણી એવી હોય છે ને કે એની પવિત્રતા 100% પવિત્રતા જાળવવી જરૂરી હોય છે. બાકી ક્યાં કેટલા ખેલ જેને કરવા હોય કરો. ખેર, હવે વાત હું તો બોલીશ ને આજના કાર્યક્રમની. હું તો બોલીશ તો આજે સતત 1137મો એપિસોડ, અને 1137મા એપિસોડમાં આપણો આ દીકરો આપણા એ ભાઈ અને બહેન અને દીકરા દીકરીઓની સમસ્યાને આજે ઉજાગર કરવા જઈ રહ્યો છે. અને એ સમસ્યાનો મુદ્દો છે એજન્ટોનો દાખલો. આપણા દીકરા દીકરીઓને દાખલો લેવા એજન્ટોના શરણે થવું પડે છે, એટલા માટે બોલવું છે. અને બીજો મુદ્દો છે સિસ્ટમ તો સુધારો સરકાર. જી હા, સરકારે કેટલીક સિસ્ટમોને સુધારવી જ પડશે. અને એટલે જ જ્યાં સિસ્ટમમાં ખરાબી હશે ને, આ કાર્યક્રમ થકી હું ઉજાગર કરતો રહીશ. અને સરકારે એને સુધારવી જ પડશે, એ પણ કહું છું. સુધારવી જ પડશે. નહીં સુધારો ત્યાં સુધી એ ઉધેવ માટે હું ઇન્જેક્શન બનતો રહીશ. એ બીજો મુદ્દો છે. પહેલો મુદ્દો છે એજન્ટો દાખલો. બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું અને ઉચ્ચ શિક્ષણ અર્થે હવે દાખલો લેવાનો હોય, એડમિશન લેવાનું હોય. અને એડમિશન લેવા માટે અલગ અલગ પ્રકારના દાખલાની જરૂર પડતી હોય છે. અને દાખલા લેવા માટે આપણા સંતાનો સરકારની જે ઓફિસો હોય છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એની જે સંલગ્ન ઓફિસો હોય છે, જેને આપણે સુવિધા કેન્દ્રો કહીએ છીએ, ત્યાં પહોંચતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી, એટલે કે 3-4 દિવસથી જબરજસ્ત લાઈનો લાગે છે. સવારે 3-3, 4-4, 5-5 વાગ્યાથી સરકારી ઓફિસો આગળ લાઈન લાગે છે. એ દ્રશ્યો તમે જોજો. એક શહેરમાં લાઈન લાગે છે. સુરત, અમદાવાદ, રાજકોટ, તમામ શહેરોમાં લાઈન લાગે છે. જાતિનો દાખલો લેવો હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લેવું હોય, આવકનું પ્રમાણપત્ર લેવું હોય, લાઈન લગાડવાની. સવારથી લાઈનમાં લાગી જાઓ અને ખબર પડે કે તમારો નંબર આવે પહેલાં બારી બંધ થઈ ગઈ. તમારો નંબર આવે ને ખબર પડે કે અંદરથી 4 ક્વેરી કાઢીને ક્યાંક કાલ આવજો. આ સ્થિતિ સર્જાય છે.
અને આરોપ છે કે બીજી તરફ એજન્ટો લાભ લે છે. એની અરજી કરવાના નામે પણ રૂપિયા લેવાય છે અને એવું પણ કહેવાય છે આપણા સંતાનો ત્યાં લાઇનમાં ઊભા રહે અને એજન્ટો પાછલા બારણે રૂપિયા લઈને તમને જે પણ પૈસા ખર્ચે ને એનો દાખલો આપી દે. લોકો નોકરી ધંધો છોડી અને આ કરવા માટે આખો દિવસ લાઈન લગાડે છે. સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, તમામના દ્રશ્યો જોજો તમે, તમામના દ્રશ્યો જોજો. અને એબીપી અસ્મિતાએ આજે અનેક ઠેકાણે ચેક કર્યું છે. આ સુરત જોઈ લો. અને સુરત એટલા માટે હું ફરીથી કહું છું, સારી વાત એ રહી કે ત્યાંના જાગૃત ધારાસભ્ય આ મુદ્દો ધ્યાનમાં લાવ્યા. એમને એક પત્ર લખ્યો કુમારભાઈ કાનાણીએ અને એટલે અમારા લોકોના પણ ધ્યાનમાં આવ્યું. તો જોયું એબીપી અસ્મિતા સંવાદદાતા ધનરાજ બાગલે આજે ત્યાં પહોંચ્યા સવારે 6 વાગે. તો 6 વાગે તો લાઈન લાગી ચૂકી હતી અને ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોઈશું. કુમારભાઈ આવ્યા પછી સ્થિતિ બદલાઈ, પણ એ પહેલાંના દ્રશ્યો જોજો. આપણા સંતાનો સવારથી જ ખુલ્લા આકાશની નીચે, તાપ પણ થવા લાગ્યો, જેમ જેમ દિવસ આગળ વધવા લાગ્યો તેમ ત્યાં લાઈન લગાડી ઉભેલા. પીવાના પાણીની વ્યવસ્થા નહીં, ટોયલેટ બાથરૂમ સરકારી ઓફિસોમાં કેટલા ક્ષમતાવાળા શું વ્યવસ્થા આપણે જાણીએ છીએ. આપણા દીકરા દીકરીઓ લાઈન લગાડે, ગરીબ બાપ માં લાઈન લગાડે, નોકરી ધંધો છોડીને. પરાણે 2 ટંકનું ભેગું થતું હોય અને 6-6, 8-8 કલાક લાઈન લગાડે પછી ખબર પડે કે સર્ટિફિકેટ નહીં મળે. કુમારભાઈ કાનાણીએ પત્ર લખ્યો. જોકે એમના પત્ર લખ્યા બાદ આજે એબીપી અસ્મિતા ત્યાં પહોંચ્યું અને પછી પ્રશાસન દોડતું થયું. એબીપી અસ્મિતાએ 9 વાગે આ અહેવાલ પ્રસારિત કર્યો. 10, 10:30, 11 વાગ્યા બાદ કુમારભાઈ પહોંચ્યા. પણ એ દરમિયાન અમે કેમ કે આ દર્દ ઉજાગર કર્યું ત્યારે મંડપ પણ બંધાવા લાગ્યો, પાણીની બોટલો પણ ત્યાં આવી ગઈ. કમસે કમ આપણા દીકરા દીકરીઓને થોડોક છાંયડો મળે એવી વ્યવસ્થા તો થઈ. એનો અમને આનંદ છે, એનો અમને આનંદ છે. ભલે ધનરાજ બાગલે 6 વાગે પહોંચવું પડ્યું, પણ એક દર્દ તો ઓછું થયું. પણ દર્દ આટલાથી ઓછું નથી થવાનું. સવાલ એ એજન્ટ પ્રથા ઉપર છે, સવાલ વ્યવસ્થા ઉપર છે. એક તો પ્રોપર વ્યવસ્થા નથી કરવામાં આવતી અને કેમ કે પ્રોપર વ્યવસ્થા નથી હોતી, જાણી જોઈને પ્રક્રિયાને જટિલ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે, એટલે એજન્ટો બેફામ બને છે. અને આ હું નથી કહેતો, હું ફરીથી કહું છું, શાસક પક્ષના નેતાઓ પણ વિચારી લે, મંત્રી પણ જે તે વિભાગ આવતો હોય એ જાણી લો. હું નથી કહેતો, તમારા જ પક્ષના માનનીય ધારાસભ્યશ્રી કહે છે, લેખિતમાં કહે છે. અને એ પણ એમને જે ફરિયાદો મળી છે ને એના આધાર ઉપર. અન્ય સેન્ટરોની વાત કરીશું, અમે પોતે એનો ઉજાગર પણ કરવાના છે દ્રશ્યો સાથે કે કેવી એજન્ટ પ્રથા છે. એક જગ્યાએ કેવી એજન્ટ પ્રથા સરકારી દફતરોમાં છે એ એક્સપોઝ પણ કરીશું. પણ આ કુમારભાઈ કાનાણીએ શું કહ્યું ને એ પણ જોઈ લેજો. મેં એમની સાથે વાત કરી છે. એબીપી અસ્મિતા સહિત મીડિયાએ આજ સવારે પ્રયાસ કર્યા. થોડો ઘણો સુધાર આવ્યો એ નક્કી છે, દેખાયો પણ ખરો, થોડીક વ્યવસ્થા પણ થઈ. પણ મારે એ જ જાણવું છે, મારો મૂળ પણ માત્ર લાઈન નથી, એજન્ટ પ્રથા પણ છે. કયા પ્રકારની એજન્ટ પ્રથાને લઈને ફરિયાદ આપને મળે છે? લોકોનું કહેવાનું હતું કે અમે 2-3 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પરંતુ જો કોઈ એજન્ટને કામ આપી દઈએ ને એજન્ટને પૈસા આપીએ તો એ લોકોને તાત્કાલિક દાખલો મળી જાય છે અને અમારે 2-3 દિવસ ધક્કા ખાવા પડે છે, નોકરી છોડીને, ધંધો છોડીને. તો આમાંથી અમને રસ્તો કંઈક કાઢીને કંઈક ઝડપથી દાખલા મળે એવા પ્રયાસો થવા જોઈએ, એવી લોકોની મારી પાસે ફરિયાદ આવતી. એના આધાર પર મેં આ કલેક્ટરને પત્ર લખ્યો હતો. કુમારભાઈ, આપ શું માનો છો? જે તે ઓફિસના અધિકારી હોય એના ધ્યાનમાં એજન્ટ પ્રથા ચાલતી હોય? મારું એવું ચોક્કસપણે માનવું છે કે લોકો જો ફરિયાદ કરતા હોય, લોકોમાંથી જો વાત આપણી પાસે આવતી હોય તો દરેક લોકો પાસે, અધિકારીઓ પાસે પણ આ વાત જતી જ હોય છે. અને આ બધું એક નગ્ન સત્ય છે, એ હકીકત છે, આપણે સૌ જાણીએ છીએ. અને એટલા માટે મેં કલેક્ટરને એ જ વાત કરી કે એવી વ્યવસ્થા ઊભી થાય કે જેનાથી લોકોને એજન્ટની જરૂર જ ના પડે. તાત્કાલિક દાખલો બને, તાત્કાલિક દાખલો લોકોને મળે તો લોકોને એજન્ટ પાસે જવું જ ના પડે. એજન્ટ પાસે એટલા માટે જવું પડે છે કે સમયસર કામ થતું નથી, વ્યવસ્થા નથી. કુમારભાઈ, જો એમને બધી વ્યવસ્થા થાય પણ નાગરિકની સમસ્યા છે, લાઇનમાં ઊભો રહે છે, ખબર છે ગરમી છે, પીવાના પાણીની વ્યવસ્થા નહીં, છાંયડાની વ્યવસ્થા નહીં. કુમારભાઈ પત્ર લખે પછી મંડપ લાગી શકે, પછી પાણીની બોટલો આવી શકે, પાણીના કેલમાં આવી શકે. શું કારણ? શું કારણ કે આટલી પણ માનવતા કે આટલો પણ વિવેક આ વિભાગોમાં નથી હોતો કે આટલી વ્યવસ્થા તો મિનિમમ આટલી વ્યવસ્થા તો જોઈએ જ.
કે પછી આ વ્યવસ્થા કરાય એ પહેલાં નથી કરાતી? મને એવું લાગે છે કે દરેક માણસ પોતાની ફરજ ચૂકે છે. વહીવટી તંત્રના અધિકારીઓ એની ફરજ ચૂકે છે, બેદરકાર છે લોકો. માનવતા તો હોય કે નહીં માણસમાં? લોકો કેટલાય હેરાન થાય છે, કેટલી મુશ્કેલીઓમાં આ ગરમીની અંદર આજે 41-42 ડિગ્રી છે. માણસ તડકામાં તાપમાં એમને ઊભો હોય 3-4 કલાક, પાણી ના મળે, કોઈ વસ્તુ ના મળે અને એનો સમયસર નિકાલ ન થાય કામનો, તો મને એવું લાગે છે કે અધિકારીઓ પોતાની ફરજ ચૂકે છે. અધિકારીઓએ પોતાની ફરજ છે કે આપણે જે કામ કરવાનું છે એ કામ લોકો માટે કરવાનું. આપણે લોકોની માટે નોકરી કરીએ છીએ, આપણે સરકારના નોકરિયાત માણસ છીએ, લોકો માટે કામ કરવાનું છે અને આપણી જવાબદારી છે. એમાં આપણે કંઈ ઉપકાર નથી કરતા કોઈની પર. અને એટલા માટે અધિકારીઓએ પ્રેક્ટિકલ થઈને જે કંઈ વ્યવસ્થા કરવી પડે. અરે શા માટે ધક્કો થાય લોકોને? 4-4, 5-5 કલાક લાઇનમાં ઊભા હોય અને પછી દાખલો કાઢવા બારી પાસે આવે અને પછી એમ કે તમારા ડોક્યુમેન્ટ નથી, તમારા આ ઘટે છે, તે ઘટે છે. કેટલી વાર માણસ ઊભો રહે લાઇનમાં? નાગરિકોનું આ દર્દ હતું. અનેક સેન્ટર ઉપરથી અમે તપાસ કરી. અમદાવાદ પણ ગયા, રાજલ બારોટ ત્યાં ગયા અને એમને જોયું કે જબરજસ્ત લાઈનો ત્યાં પણ લાગેલી હતી. અમદાવાદની અંદર પણ સરકારી ઓફિસ ઉપર આ જ રીતે વહેલી સવારથી લાઈન. આ જુઓ તો ખરા લાઈન. અરે ભાઈ, દાન લેવા થોડા આવ્યા છીએ અમે? અહીંયા જન્મ્યા છીએ, જે જાતમાં જન્મ્યા છીએ એ જાતનું સર્ટિફિકેટ લેવા આવ્યા છીએ. મારો બાપ જે ટેક્સ ભરે છે એની આવક ખબર છે, એનો દાખલો લેવા આવ્યા છીએ અને એના માટે લાઈન લગાડવાની, બધા માટે લાઈન. આ સ્થિતિ છે સરકારની. અને એ પણ કેમ? વ્યવસ્થા એ પ્રકારે કરવામાં આવે કે માણસ હેરાન થાય અને પછી ન છૂટકે એજન્ટ પાસે જાય. પાછું આપણે ઓછું ભણેલા છે એવું સમજી બહાર ટેબલ લાગેલું હોય, ટેબલમાં દેખાવ એવો કરવામાં આવે કે નોટરી માટે છે. એકચ્યુઅલી નોટરી કશું હતું જ નહીં. કદાચ 1-2 ટેબલ હશે, બાકી બધે વહેવટ ચાલે. બધે ક્યાંક કોઈ એમ કે તમારું ફોર્મ ભરી આપીશું, 300 રૂપિયા આપું. કોઈ એમ કે 1000, 2000, 3000 આપો તો તમારું આ સર્ટિફિકેટ મળશે. આ સ્થિતિ છે મારા ગુજરાતની. રાજલબેન બારોટે ત્યાં લોકોની પહેલાં વ્યથા જાણી. જેવું નથી એટલે પ્રસારિત કરતો, સમય જાય નહીં. મારી જોડે બધા પુરાવા છે, જેને પણ સરકારના વિભાગવાળાએ એમ કહેવાય કે આવો નતા લેતાના ખોટું બતાવો રોનક પટેલ લઈ જાય. લોકોએ ખુલીને કહેલું તમારું પાપ થોડું છુપાય કેમેરો આવે એટલે. લોકો એમને ડરે, કેમેરો એટલે ખુલી જાય. ખેર, રાજલ બારોટે ત્યાં અધિકારી સાથે વાત કરીને પણ એ પહેલાં જે 12 છતરીઓ મૂકીને બેઠેલા હોય ને એમને પૂછ્યું. જુઓ ત્યાં શું ચાલ્યું. અમે એજન્ટ નથી, એજન્ટ છે એ બીજા બધા છે. ક્યાં આગળ છે એજન્ટ? એડવોકેટ છીએ, અમે એજન્ટ નથી. અમે અહીંયા રજિસ્ટ્રી ઓફિસ છે, બરાબર, એને કામગીરી કરીએ છીએ. અહીંયા આગળની જાતિના પ્રમાણપત્ર બનાવવામાં આવે છે ઈડબ્લ્યુએસ અને ઓબીસી વાળાના. તો આ લીગલી છે? તમે એજન્ટ છો? હા, હું એજન્ટ છું. કોઈને ફોર્મ ખબર ના પડે તો એમને પૂરી માહિતી આપું છું. તો કઈ રીતે? એટલે ફોર્મ ફિલઅપ માટેના કેટલા રૂપિયા હોય છે અને પ્રમાણપત્ર માટે કેટલા રૂપિયા હોય છે? 10 રૂપિયા ઓબીસીના ફોર્મ ભરવાના હોય છે અને ઈડબ્લ્યુએસ હોય તો એમાં એફિડેવિટ આવે છે. એની માટે એફિડેવિટ સાથે 300 રૂપિયાનો ભાવ ચાલે છે. અંદર લોકો એવું કહી રહ્યા છે કે એજન્ટો પ્રમાણપત્ર કાઢવા માટેના 3000 રૂપિયા લઈ રહ્યા છે. હું નથી કરતી. તો એ કોણ કરે છે? એ તો તમે બીજા ટેબલથી પૂછી લો. ભાઈ, આ શું કરવામાં આવી રહ્યું છે? ફોર્મ ભરવા? ફોર્મ કેટલા રૂપિયા લે છે? 50 થી 100 રૂપિયા. 50 થી 100 રૂપિયા ફોર્મ ભરવાના અને પ્રમાણપત્ર કઢાવવાના? આપણે નથી કરતા. તો કોણ કરે છે? એ આપણને નથી ખબર. એટલે અંદરથી તો બધા એવા આક્ષેપ લગાવી રહ્યા છે કે ભાઈ 3000માં આ ફોર્મ છે તે અહીંયા આગળ ભરવામાં આવે છે. આપણે નથી કરતા બેન. સરકાર બધા એજન્ટો ક્યાં આગળ બેસે છે? જેટલા બેઠા છે બધા એજન્ટ જ છે. તો બધા તો કહે છે કે અમે વકીલ છે અને આ છે. લાયસન્સ માંગો. હું ખુદ કહું છું એજન્ટ છું, હું ખાલી ફોર્મ ભરું છું. વકીલનો વ્યવસાય હોય અને નોટરીનો વ્યવસાય હોય, નોટરી કરે, એફિડેવિટ કરવાનું એમનું કામ છે, માની લીધું. પરંતુ અનેક સરકારી દફતરો ઉપર આ જ પ્રકારે આપણને જોવા મળે છે એટલે બોલવું પડે છે. શેના માટે ભાઈ ફોર્મ ભરવાની સિસ્ટમ? બધું ઓનલાઈન હોઈ શકે. શેના માટે આ બધું? અને જે ત્યાં દાખલો લેવા આવે એ 12મું પાસ તો હોય તો જ આવે, તો એને ફોર્મ ભરતો તો આવડે ને. 12મું પાસવાળો પણ ફોર્મ ના ભરી શકે તો ફોર્મ કેવું છપાવડાતા હશે? ખેર, આ વિભાગના અધિકારી જે છે એમની સાથે પહેલાં રાજલ બારોટે વાત કરી અને પછી રાજલે મને કહ્યું
કે એમનું નિવેદન આવ્યું કે આ બધું કંટ્રોલ બહાર છે, આ બધું બહાર ચાલે છે. એટલે મેં લાગ્યું એમની સાથે પણ વાત કરી લઉં. વીવી ડિંડોર સાહેબ સમાજ કલ્યાણ અધિકારી શ્રી છે, એમની સાથે મેં વાત કરી છે. ડિંડોર સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ એક દાખલો લેવા માટે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, અને બીજી તરફ એ જ દાખલો જે લોકો કહી રહ્યા છે એ પ્રમાણે રૂપિયા ખર્ચો તો એજન્ટો તુરંત નીકાળીને લઈ આવે છે? શું કારણ? સર, અત્યારે ધોરણ 10 અને 12ના રિઝલ્ટ આવી ગયા છે અને વાલીઓને એડમિશન માટે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે વિદ્યાર્થીઓ માટે. અમારો પૂરો પ્રયત્ન છે અત્યારે પૂરો સ્ટાફ લગાવીને કે ભાઈ આમને જાતિના દાખલા વહેલીસર મળી જાય. જ્યાં સુધી એજન્ટની વાત છે સર, આ થોડીક અમે વાલીઓને સૂચના આપેલી છે કે કોઈ આવી અનઓફિશિયલ વ્યક્તિ જોડે કોન્ટેક્ટ ના કરવો. અને અમારી નમ્ર અપીલ બી છે સર કે કોઈક પ્રશ્ન થાય તો સીધો અમારી ઓફિસમાં આવીને મળે. જાતિના દાખલા મેળવવા સરળ છે અને ઇઝી છે, એને થોડું કોમ્પ્લિકેટેડ બનાવી અને કરવામાં આવેલું છે. ડિંડોર સાહેબ, એજન્ટો છે, એજન્ટ પ્રથા પણ છે, અને એ એજન્ટોના કારણે જ હેરાનગતિ પણ વધી રહી છે, કોમ્પ્લિકેશન પણ ઊભા થઈ રહ્યા છે, અને આ પણ તમારા વિભાગમાં જ થઈ રહ્યું છે. ડિંડોર સાહેબ, ના સર, ખોટી વાત છે. અમે અરજદારોની લાઈનો છે એ થોડા દિવસ પૂરતી રહેશે, કારણ કે આ એક સાથે ધોરણ 10નો અને બધાની એડમિશન પ્રક્રિયા માટે જરૂરી હોય છે. બાકી એજન્ટ પ્રથાને એવું કોઈ સિસ્ટમ જ નથી સર. હા, EWSના દાખલાઓ માટે એમને એફિડેવિટ કરાવવું પડતું હોય છે, એટલે નોટરી કરાવવા માટે એમ તેમ જતા હોય છે. એટલે કે એજન્ટ પ્રથા છે કે એવું કોઈ નથી સર. આપના વિભાગ, આપના કાર્યાલયની બહાર જ છત્રીઓ લગાવીને એજન્ટો બેસે છે. લોકોનું કહેવું છે કે ફોર્મ ભરવાના નામે 100 થી 300 રૂપિયા લેવામાં આવે છે, અને દાખલો લેવો હોય ફટાફટ તો 2-3 હજાર રૂપિયામાં કાઢી આપવામાં આવે છે. આપના ત્યાં જ સાહેબ ચાલે છે ને ત્યાં જે આવેલા લોકો છે ને એ કહી રહ્યા છે. સર, એ કમ્પાઉન્ડની બહાર હશે. અમારા જે બિલ્ડિંગ એની અંદર નથી, બહાર કોઈ કરતું હશે તો એની અમને સર નથી. અમે આવું ધ્યાન પર આવતું હોય તો રોકતા બી હોઈએ છીએ અને પબ્લિકને નમ્ર અપીલ બી કરતા હોઈએ છીએ કે ભાઈ આવી રીતે કોઈકના નહીં કરવું અને ફોર્મ સહસ્તાક્ષર જ ભરવું. ડિંડોર સાહેબ, આપના કાર્યાલયની બહાર જ આ રીતે લોકો બેઠેલા છે, એજન્ટો. તમે ત્યાંથી નીકળતા હશો ને સાહેબ, આવતા જતાં તમારા ધ્યાનમાં આવતું હશે, તમારા સ્ટાફના ધ્યાનમાં પણ આવતું હશે કે આ છત્રીઓ લઈને બેઠા છે અને ખરેખર કરે છે શું? તમારા લોકોના ધ્યાનમાં આવે ને સાહેબ? આખું ગામ જાણે છે સાહેબ, નવું થોડું છે કે આ એજન્ટો છે અને આ રીતે જ વ્યવહાર ચાલે છે સાહેબ. તમારા ધ્યાનમાં ના આવે કેવી રીતે માની લેવાય સાહેબ? સર, એ નોટરી કરવા માટે અમે વકીલ છે એ કરીને બેઠા હોય છે. હવે એને અમે રોકી નથી શકતા સર. સાહેબ, નોટરીવાળા નથી. અધિકૃત રીતે નોટરીવાળા હોય તો કોઈ સમસ્યા ના હોઈ શકે, પરંતુ એબીપી અસ્મિતાના અમારા રિપોર્ટર રાજલ બારોટ ત્યાં ગયા, એમને જોયું, પૂછ્યું, તો એ લોકો કોઈ એમ કીધું કે નોટરી છીએ, વકીલ છીએ, તો કોઈ એમ કીધું હા અમે ફોર્મ ભરી આપીએ છીએ, 100, 200, 300 રૂપિયા લઈએ છીએ. એ લોકો કહે છે કે અમે ફોર્મ ભરી આપીએ છીએ, 100, 200, 300 રૂપિયા લઈએ છીએ સાહેબ. સર, સરકારે એટલું ઇઝી ફોર્મ, નામ, ઠેકાણું ને એડ્રેસ એટલું ઇઝી ફોર્મ એ કરેલું છે કે જેમાં કંઈ એને ક્રિટિકલ કરવાનો પ્રશ્ન નથી. અરજદાર જાતે બી ભરી શકે છે, અને અમે ફોર્મ કંઈ નાનો મોટો સુધારો હોય તો અમે જાતે કરી દેતા હોય છે. એટલે કે કોઈકની જોડે ફોર્મ ભરાવાનો ઇસ્યુ જ નથી સર. સાહેબ, આવું તો કેવી રીતે ચાલી શકે? આપની ઓફિસ આગળ જ આ ચાલે છે, છતાં પણ તમે ન માનતા હોય ને તો હું જાતે આવું સાહેબ, તમને લઈ જાઉં જાતે જોડે અને બતાવું કે જો આ શું ચાલે છે સાહેબ. કમ્પાઉન્ડની બહાર અથવા તો ઓફિસની જે અમારું આખું જે છે એની બહાર ચાલતું હોય તો અમે એને કેવી રીતે કરી શકીએ સર? અને એ નોટરી વકીલ છે એ રીતે કરીને બેઠા હોય છે. કેમ ન રોકી શકાય સાહેબ? મને કહો ને. આપ પણ તો ક્લાસ 1 ઓફિસર હશો ને સાહેબ? આપ પોલીસને બોલાવો અને કહો બધાને ખદેડ. એક દિવસમાં બધા ઘેર ભેગા થાય ને, ગેરકાનૂની રીતે ત્યાં બેઠા હોય, બહાર પણ બેઠા હોય ગેરકાનૂની રીતે, તો 1 મિનિટમાં એમને ખદેડી લેવા જોઈએ ત્યાંથી. બોલાવો પોલીસને, ઘર ભેગા કરો બધાને, આ પ્રથા બંધ થઈ જશે ઓટોમેટિક. સર, અમે હમણાં ગયા મહિને જ આ કરવા માટે લેટર લખેલો છે. જી સર, દબાણ હટાવવા માટે અમે લખેલું છે. અમે ઓલરેડી લખેલું છે. ઘણી વખત હટી બી જતા હોય છે અને એ કરતા હોય છે. પણ આ સાહેબ, તમે કહો ત્યાં હું આવું, તમે કહો અધિકારી પાસે હું આવું, તમે કહો તો ચીફ સેક્રેટરી પાસે આવું સાહેબ આ બંધ કરાવડાવો, આ રીતે ખોટું ચાલી રહ્યું. તમે કહો તો મુખ્યમંત્રી સાહેબ પાસે આવું તમારી જોડે જ. તમે કોઈ અધિકારી પાસે આવું, કારણ કે આ પ્રથા બંધ કરાવવી જરૂરી છે સાહેબ. બોલો, આવું તમારી જોડે લઈને જાઉં? જે સ્થિતિ છે રજૂ કરજો, હું લઈને જાઉં તમને.
આવું તો ન હોય ને સાહેબ. એજન્ટ પ્રથા મન ફાવે એમ લોકો હેરાન થાય, લાઈનો લાગે. કોને હું આવું તમારી સાથે? હા સર મારી એક વાત સાંભળો. અરજદારને અત્યારે એડમિશનની શરૂ છે એટલા માટે એ લોકો માંગતા હોય છે, અને આ બહાર બેઠા જે આપ કહો છો એવી રીતે જ લોકો લાભ લલાચમાં આવી જતા હોય છે કે તમને વહેલા અપાવી દઈએ. અમે ઓલરેડી અરજદારને પૂછીને તમારે કઈ તારીખે એડમિશન છે, ક્યારે ક્રિમિનલ કઢાવવાનું છે, એના અનુસંધાને અમે એમને આપવાના જ હોય છે સર. પણ બહાર આવી રીતે એક્ટિવિટી થતી હોય અને એ થતું હોય તો અમે એને રોકી નથી શકતા. ડિંડોર સાહેબ સાથે મેં બપોરે વાત કરી હતી ને લાઈવ પ્રસારિત પણ કરી હતી, એના અંશો છે. ખેર, સહદેવશિવજી મારી સાથે જોડાયા છે. સહદેવશિવજી, આપ તો જાણો છો આ પ્રથાને, આ એજન્ટોના વહેવટ કેવી રીતે થાય છે, ક્યાં ક્યાં થાય છે, કોના આશીર્વાદથી થાય છે? રોનકભાઈ, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવે પછી દર વર્ષે આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. હવે આ જિલ્લા કક્ષાના અધિકારીઓની ઘોર બેદરકારી ગણી શકાય. આમાં હું સરકારને દોષ ન દઈ શકું. કુમારભાઈ કાનાણીએ બહુ જાગૃત ધારાસભ્ય છે અને એણે દર વર્ષે પત્રો આવા લખવા જ પડે છે. શું જનતા દેકારો કરે, ધારાસભ્યો પત્ર લખે, પછી જ વહીવટીતંત્રએ જાગવાનું છે? શા માટે સુચારું આયોજન અગાઉથી ન કરી શકીએ? જેમ સેવા સેતુમાં તમે મંડપો બાંધીને 10-10 ટેબલો ગોઠવો છો, તો સિટી લેવલે કેમ તમે આજે એક કે 2 ટેબલ હોય છે, 10-10 બારીઓ શા માટે નથી કરતા? તો દરેક બારીએ 25-50 જણાની જ લાઈન લાગે. તમે લાઈનો જુઓ, 200-300 લોકો. અને રોનકભાઈ, આ પ્રશ્ન મોટા ભાગે સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા સિટીમાં જ છે. અને બીજું, જનતાએ જો સરળતાથી આ વસ્તુ મળી રહે ને તો એજન્ટ પાસે જવા જનતા રાજી જ નથી. કારણ કે આ મોટા ભાગની આ જનતા કઈ છે ખબર છે? તાલુકા લેવલે અને સિટી લેવલે કે જેને તમે 5 કિલો અનાજ મફત આપો છો એ જનતા છે, જેને તમે 2,000 ખેડૂતોને આપો છો એ જનતા છે, એને 2,000-3,000 રૂપિયા જો રિઝલ્ટ આવતું હોય છે, દાખલા મળતા હશે, પૈસા દેતા તો જ બીજા 2 વ્યક્તિ દેતા હશે ને. કોઈએ કીધું હોય છે કે ભાઈ અમારે આવી ગયો આટલું દેતા. એટલે વહીવટીતંત્રએ અગાઉથી સુચારું આયોજન કરીને વધારે ટેબલો ગોઠવીને દાખલાઓ નીકળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું, વહીવટીતંત્રને ખબર છે કે રિઝલ્ટ આવશે એટલે એડમિશનની પ્રક્રિયા નજીકમાં હોય, એની મુદત 15 તારીખ, 30 તારીખ કે 5 જૂન હોય, એટલે સ્વાભાવિક છે ધસારો થવાનો જ છે. અને ધસારો થશે એટલે દરેકને ઉતાવળ હોય. રોનકભાઈ, કોઈ વિધવા બેન હોય, સિનિયર સિટીઝન હોય, આજ તમે જુઓ આટલા તડકામાં આટલી લાઈનો લાગી છે. આ તો કુમારભાઈ કાનાણીએ પત્ર લખ્યો પછી પાણીની વ્યવસ્થા થાય, નકર મોટા ભાગ્યે છાંયડાની વ્યવસ્થા ઓછી હોય છે, પાણીની પણ વ્યવસ્થા નથી. અને બીજું, તાલુકા કક્ષાએ પણ ફોર્મ ભરવાથી લઈને મામલતદાર કચેરીએ પહોંચ પડાવ્યા પછી ટીડીઓ પાસે જવાનું, ટીડીઓ હાજર ન હોય તો પાછું બીજે દિવસે જવાનું. એટલે આ પ્રક્રિયા એટલી લેન્ધી કરી નાખી છે ને કે જનતાને ન છૂટકે એજન્ટો પાસે જવું પડે છે. જનતાને પણ બિચારા પાસે એટલા પૈસા નથી કે એજન્ટો માગે એટલા પૈસા દઈ શકીએ. અને ચોક્કસ, ચાલો ડિંડોર સાહેબે કીધું કે ભાઈ અમારા કમ્પાઉન્ડમાં આ નથી થતું, ભલે ચાલો બહારથી ભરીને લાવતા છે, પણ પ્રમાણપત્ર તો કમ્પાઉન્ડમાંથી નીકળે છે ને. એટલે અધિકારીઓ જો ધારે ને તો આ વ્યવસ્થાને ડામી શકે. અને જનતાની આ હાલાકી જોઈને રાજ્ય સરકારે પણ તરત જ દરેક કેન્દ્રો ઉપર સારી વ્યવસ્થા ગોઠવાય એવા અધિકારીઓને એસીમાંથી બહાર કાઢવા જોઈએ. રોનકભાઈ, 5 લાખની મર્યાદામાં તલાટી દાખલો આપી શકે છે આવકનો. એ પરિપત્ર 2019માં થયો છે, છતાં જનતાને શા માટે 4 લાખના 5 લાખના દાખલા માટે તાલુકા કક્ષાએ મોકલવામાં? એટલે જનતાને જાણકારી મળવી જોઈએ. પરિપત્રો થાય એનું ઠેઠ ગ્રામ્ય લેવલ સુધી પ્રચાર પ્રસાર થવો જોઈએ, તો આ જનતાને કઈ રીતે ફોર્મ ભરવું, શું કરવું બધી ખબર પડે. ન છૂટકે આ જનતાએ જવું પડે છે અને એના માટે જવાબદાર જિલ્લાના અધિકારીઓને જ ગણી શકાય. શાળામાંથી પણ તો દાખલો મળી શકે, એલસી મળે એમાં જાતી હોઈ શકે. મારે એટલું જ જાણવું છે, આ એજન્ટોનો ખેલ શું હોય છે? ટૂંકમાં જાણવું હતું. ખરેખર ઉચ્ચ અધિકારીઓ જાણતા હોય છે ખરા કે આ એજન્ટ પ્રથા ચાલે છે? આરટીઓમાં પણ તો આવું જ ચાલે. રોનકભાઈ, જો લિવિંગ સર્ટિમાં જાતિ લખેલી હોય છે, આજ ધારો કે હું હિન્દુ રાજપૂત ગરાસિયા છું તો મારી લિવિંગ સર્ટિમાં જાતિ લખેલી જ હોય છે, તો શા માટે આટલા બધા પ્રમાણપત્રો કે એના ડોક્યુમેન્ટ રજૂ કરો? ચાલો રહેઠાણનો પુરાવો રજૂ કરે, એલસી રજૂ કરે, બાળકનું એલસી હોય ને પિતાનું એલસી હોય, તો એવી વ્યવસ્થા આપણે ન ગોઠવી શકીએ કે જે તે ક્ષેત્રમાં જ જે તે એની કચેરીથી દાખલો મળી જાય? શા માટે જનસેવા કેન્દ્ર સુધી આવવું પડે? અને બીજું, દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે તો એમાં સુધારો લાવવા માટે આપણે એવી વ્યવસ્થા ડિજિટલ કરીએ છીએ, તો શા માટે દરેક ક્ષેત્રમાં આવું ન ગોઠવી શકીએ અને લાઈનો ન થાય એવી વ્યવસ્થા કરી શકીએ? ઓનલાઈન કરોડો રૂપિયાના દસ્તાવેજ થાય, ઓનલાઈન કરોડો અરબો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય, તો સવાલ એ છે કે એક દાખલાની પ્રથા પણ ઓનલાઈન કેમ નહીં ભાઈ? કોના માટે નહીં? એજન્ટો કમાઈ શકે એના માટે. ચલો ફોર્મ ભરવા, તો ફોર્મ 300 રૂપિયાનું ભરાય એટલા માટે નહીં. સરળીકરણ કરવું જરૂરી છે.
અને ફરીથી કહું છું, એજન્ટ પ્રથા જ્યાં પણ ચાલતી હોય ને સત્વરે બંધ કરવી જરૂરી છે. આ એજન્ટોના કારણે જ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી શકે છે. માત્ર દાખલા પૂરતા નહીં, એ આ એજન્ટ પાર્ટ ટાઈમ થોડા હોય, આ પત્યું પછી પાછું બીજું ચાલે, બીજું પત્યું ત્રીજું ચાલે. એજન્ટ પ્રથા એ ગ્રાહક અને અધિકારી વચ્ચેના આ છે. એટલે નાગરિક જેમને આ બધા ગ્રાહક સમજે છે અને અધિકારી વચ્ચેના બધા છે, બંધ કરવાની જવાબદારી સરકારની છે. ભૂપેન્દ્રભાઈ, આપ તો જમીનના માણસ છો. કુબેરભાઈ ડિંડોર, આપ શિક્ષણ મંત્રી છો, આપ પણ જમીનના માણસ છો. સમાજ કલ્યાણ મંત્રીશ્રી પણ જમીનના માણસ છે. એ જાણતા હશે કે ગરીબના ઘરમાં 300 રૂપિયા ના હોય, એક દાખલા માટે 3000 રૂપિયા ક્યાંથી લાવે. આ બધું વિચારવું પડશે સરકારે. ચૂંટણી પતી, હવે આ બધા કાર્યો ઉપર મહેરબાની કરીને ધ્યાન આપજો. આ જે છોકરા પૈસા આપે છે ને આપણા જ આપે છે, બહારના નથી આપતા, એટલું મગજમાં રાખજો.